નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. જે પણ મારા મિત્રો ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરતા હોય એના માટે મહત્વના પ્રશ્ન છે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 13 ડિસેમ્બર 2025નું કરંટ અફેર છે. આજનો પહેલો પ્રશ્ન છે, એમ સર્વનન કોણ હતા અને તેમનું અવસાન કેટલી ઉંમરે થયું? એમ સર્વનન એક પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા હતા અને તેમનું અવસાન 86 વર્ષની ઉંમરે થયું છે. બીજો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળ રાજ્યના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રવિન્દ્રનાથ સામંતને પશ્ચિમ બંગાળ રાજ્યના લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં ગવર્મેન્ટ જોબ્સમાં પૂછાતા હોય છે. ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન છે, 46મો હોન્ડા પુરસ્કાર કોણે જીત્યો છે? સાચો જવાબ છે ડોક્ટર કેનિચી ઇગાએ 46મો હોન્ડા પુરસ્કાર જીત્યો છે. ચોથો પ્રશ્ન છે, એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપ 2025માં અંડર-12 એશિયન ચેસ ચેમ્પિયનનો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપ 2025માં માધવેન્દ્ર શર્માએ અંડર-12 એશિયન ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. પાંચમો પ્રશ્ન છે, સ્પર્ધાત્મક T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનારો પહેલો ખેલાડી કોણ બન્યો છે? સાચો જવાબ છે સુનિલ નારાયણ સ્પર્ધાત્મક T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનારો પહેલો ખેલાડી બન્યો છે. છઠ્ઠો પ્રશ્ન છે, એશિયાના કોર્પોરેટ પરિદ્રશ્યને આકાર આપવા બદલ એસિસ 2025 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? સાચો જવાબ છે ડોક્ટર શાર્દુલ એસ શ્રોફને બાલી ખાતે એશિયાના કોર્પોરેટ પરિદ્રશ્ય આકાર આપવા બદલ પ્રતિષ્ઠિત એસિસ 2025 લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાતમો પ્રશ્ન છે, દિવ્યાંગજન સશક્તિકરણમાં નવાચાર માટે રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્તમતા પુરસ્કાર કોને આપવામાં આવ્યો? સાચો જવાબ છે દિવ્યાંગજન સશક્તિકરણમાં નવાચાર માટે પ્રતીક માધવને રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્તમતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. આઠમો પ્રશ્ન છે, રાજસ્વ ગુપ્તચર નિર્દેશાલયનો 68મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? સાચો જવાબ છે રાજસ્વ ગુપ્તચર નિર્દેશાલયનો 68મો સ્થાપના દિવસ 4 ડિસેમ્બર 2025ના રોજ ઉજવાયો. નવમો પ્રશ્ન છે, નુમાલીગઢ રિફાઇનરી ભારતનું કયું કેન્દ્રીય જાહેર ક્ષેત્ર ઉદ્યોગ બન્યું છે? સાચો જવાબ છે નુમાલીગઢ રિફાઇનરી નાણાકીય સ્વાયત્તતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતનું 27મું કેન્દ્રીય જાહેર ક્ષેત્ર ઉદ્યોગ બન્યું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, રિઝોલ્વ 2025માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
કોને અને ક્યાં કર્યું? સાચો જવાબ છે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ સંસ્થાએ મુંબઈમાં દિવાળિયા ઉકેલ અને મૂલ્યાંકન વિષય પર ત્રીજો રિઝોલ્વ 2025 આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટની જોબની તૈયારી કરતા હોય એને વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.